Hello student, this is the online education from DSC International Public School. I am Neha Patel, your biology teacher. સ્ટાન્ડર્ડ 12માં આપણે ચેપ્ટર નંબર 11 વિશે ભણી રહ્યા છીએ અને અત્યાર સુધીના ટોપિકમાં આપણે જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે એના ઉપકરણો વિશેની માહિતી મેળવી ગયા. હવે એકચ્યુઅલી આખી પદ્ધતિની શરૂઆત કરીએ છીએ. જો પહેલાં બાયોટેકનોલોજી વિશે તમને થોડી માહિતી આપી છે, એની પ્રક્રિયા સમજાવી. પ્રક્રિયા આપણે એમના ખાલી ઓવરવ્યૂ જે સમજ્યા હતા એ, અને પછી દરેક ઉપકરણને સમજાવ્યા. હવે એકચ્યુઅલી આખી પ્રક્રિયા ડિટેલમાં સ્ટેપ સાથે સમજવાની શરૂઆત થાય. તો ટેક્સ્ટ બુકમાં તમને એની નેક્સ્ટ ટોપિક છે એ જ આપણે શરૂઆત કરીશું. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ, પ્રોસેસ, કઈ પ્રક્રિયા કરવામાં આવે છે. તો પ્રોસેસ ઓફ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, રીકોમ્બિનન્ટના બદલે શોર્ટમાં આરડીએનએ ટેકનોલોજી એમ દર્શાવેલું છે. સમજાય છે? હવે તમને જે સ્ટેપ આપેલા છે ક્રમમાં બધા સ્ટેપ રહે, પહેલાં આ જ કરવાનું થાય પછી આ. તો ખાસ અહીંયા એ પણ ધ્યાન રાખો કે કેટલા સ્ટેપ હોય એ ખબર હોવી જોઈએ, કયા કયા એ ખબર હોવી જોઈએ. સાથે સાથે ક્રમ પણ મહત્વનો છે. તો ચલો અહીંયા આવી ગયું છે તો તમને નીટની આ હિન્ટ પણ આપી દઉં કે નીટમાં જે અલગ અલગ ક્વેશ્ચન પૂછાય છે એમાં ઘણીવાર આના સિવાય કોઈ પણ ટોપિકની વાત કરું છું બાયોલોજીમાં કે જે કોઈ પ્રોસેસ થતી હોય એ ક્રમમાં થતી ઘણીવાર જરૂરી હોય. તો તમને ધારો કે કોઈ વસ્તુના 5 સ્ટેપ છે કે 4 સ્ટેપ છે, બધા સ્ટેપ આપી દે અને પછી નીચેમાંથી કયો ક્રમ સાચો એ પણ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે. જેટલી હિન્ટ છે આપણે જોતા રહીએ. તો અહીંયા આ જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી આખી જે પદ્ધતિ છે એમાં ચોક્કસ ક્રમ ધ્યાન રાખજો. જે નીચેનો ક્રમ છે એ એના સોપાનો, તમને શબ્દ કે છે સોપાન એટલે ચરણો, ઇંગ્લિશમાં સ્ટેપ્સ નો ઉપયોગ થાય છે. તો આ ક્રમ પણ ધ્યાનમાં લઈશું. ટોટલ 7 સ્ટેપ તમને આપેલા છે ટેક્સ્ટબુકમાં, લાઈનમાં આમ લખેલા છે એક્ઝેક્ટલી. આ રીતે નંબરિંગ કરેલું નથી, પણ આપણે જ્યારે પણ આપણી નોટ બનાવીએ છીએ તો આપણે આ વસ્તુ કરીશું કે આ રીતે આ 7 નંબર આપીશું. એટલે પહેલાં તો આપણે ક્યારેય કોઈ ક્રમ આવે તો એક સ્ટેપ ભૂલી ના જઈએ. બીજું, આ ક્રમમાં નામ ખબર હોવા જોઈએ, દરેક વસ્તુમાં શું પ્રક્રિયા કરવી છે એ, અને સાથે સાથે ક્રમ આડોઅવળો થવો જોઈએ નહીં. બરોબર? ચલો પછી દરેક ક્રમ આપણે ભણવાનું છે અને બહુ ઇઝી ટોપિક છે હવે, કારણ કે હવે તો આપણે બધા ઉપકરણો વિશે ખબર છે જ કે આનો ઉપયોગ કરવાનો અને આ રીતે પદ્ધતિ થાય છે. તો સ્ટેપમાં જુઓ. હવે સ્ટેપમાં આ 7 સ્ટેપ આપેલા છે, પણ એ સ્ટેપ ફરી પાછો એક ઓવરવ્યૂ વાળો જે ટોપિક મેં લેક્ચર લીધેલો એ જ વસ્તુ અહીંયા રિપીટ થશે. બરોબર? પણ પહેલાં તમે બ્લેન્ક ન રહો એટલે મેં પહેલાં સમજાવી દીધેલું તમને. સૌપ્રથમ શું? ડીએનએનું અલગીકરણ, પહેલું સ્ટેપ. ચલો સમજાવતી જઉં છું. એક સ્ટેપ ટેક્સ્ટબુકમાં કે અલગ અલગ નથી, ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ આના વિશે ડિટેલમાં છે તો ખરું. ધારો કે ડીએનએનું અલગીકરણ તો આખો ટોપિક, પણ આખો ક્રમ કઈ રીતે જાય છે એ સમજાવવા માટે. શેમાંથી ડીએનએનું અલગીકરણ? ઇચ્છિત કોષ લીધું, એમાંથી માત્ર આપણે બીજા ઘટકોની જરૂર નથી. આપણે માત્ર શું કરવું છે? ડીએનએ છૂટું પાડવું છે. તો અન્ય ઘટકમાંથી આને છૂટું પાડવું એટલે આપણું પહેલું છે ડીએનએનું અલગીકરણ. સમજાય છે? તો તમે સમજી શકો કે ક્યાંક ને ક્યાંક આપણો અહીંયા ઇચ્છિત ડીએનએનો ટુકડો છે કે જેને આપણે પીવડાવવાનો હતો. તો પહેલા આ બધા આખા કોષમાંથી કોષરસ પટલ, વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ, બરોબર છે, ફૂગ હોય તો એની કાઇટિનની બનેલી કોષ દિવાલ એને દૂર કરવું, બીજો કોષરસ દૂર કરવો, બીજી અંતિકાઓ દૂર કરવી, કોષ કેન્દ્ર પટલને દૂર કરવું, માત્ર શુદ્ધ સ્વરૂપમાં ડીએનએ મેળવવું એટલે પહેલું સ્ટેપ ડીએનએનું અલગીકરણ. ખબર પડી? એટલે કોષમાંથી ડીએનએ છૂટું પાડવું. ઇન શોર્ટ, ઇચ્છિત ડીએનએ ધરાવતું બધું ડીએનએનું પહેલાં શું કરવું? અલગીકરણ કરવું. બીજું, રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી ડીએનએનું અવખંડન. બરોબર? હવે આની સાથે જ્યારે પણ આ તમે ચોઈસ કરો છો તો આ વસ્તુ પહેલા સ્ટેપમાં આ પણ આવી જાય કે તમારું જે પણ એમાંથી પ્લાઝમિડને છૂટું પાડવું. ડીએનએનું અલગીકરણ થયું ફરી પ્લાઝમિડ પણ, એટલે ઇચ્છિત કોષમાંથી ઇચ્છિત ડીએનએનો ટુકડો ધરાવતા બધા ડીએનએનું અલગીકરણ કરવું, અને જે પણ આપણે વાહક તરીકે કોષ લઈએ એની અંદરથી જે વાહક ઘટક છે પ્લાઝમિડ એટલે કે વાહકને, કે વાહક એક પ્રકારનો ડીએનએ છે એને પણ જુદું પાડવું. બરોબર? બીજું સ્ટેપ આપણે ખબર છે કે આ ડીએનએમાં બધા ડીએનએના ટુકડાની આપણને જરૂર નથી, માત્ર ઇચ્છિત ડીએનએના ટુકડાની જરૂર છે. તો એના માટે ઇચ્છિત ડીએનએનો ટુકડો જે શૃંખલા ધરાવતો હોય એની ઓળખ શૃંખલા આપણે ઓળખવાની, અને રિસ્ટ્રિક્શન ઉત્સેચકમાં
જો છેડે એ ઓળખ શૃંખલા હોય એવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરી અને ડીએનએના ટુકડાને કાપવું. બરોબર છે. જો સાથે સાથે પ્લાઝમિડને પણ કાપવું તો ઇન શોર્ટ ડીએનએનું અવખંડન એટલે નાના નાના ખંડોમાં ટુકડા કરવું. તો આ કરવાથી આવું થઈ જાય, આપણને ખબર છે. ડીએનએના ડીએનએના નાના નાના ટુકડા થઈ ગયા છે, અવખંડન. સેમ વસ્તુ અહીંયા પણ થાય. પ્લાઝમિડને પણ ચોક્કસ જગ્યાએ કાપવાનું રહે. બીજું સ્ટેપ ખબર પડી જાય છે. બરોબર, સિમ્પલ. તમને ક્રમ આડો અવળો જ નહીં થાય જો તમે આ રીતે તૈયાર કરશો તો. ખબર પડી બે સ્ટેપ. થર્ડ, ઇચ્છિત ડીએનએનું અલગીકરણ. જો અવખંડન એટલે તોડવું. આ ડીએનએનું અલગીકરણ એટલે શું? આખા કોષમાંથી બીજું બધું નથી જોતું, માત્ર ડીએનએ એટલે રંગસૂત્રનું અલગીકરણ કરવું. સમજો. પછી એમાં ડીએનએના ખંડના ટુકડા કરવા, અવખંડન. તો એના માટે કોનો ઉપયોગ કરવો? રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો. થર્ડ કે છે કે આમાંથી આ બધા નથી જોતા, આપણે ચોક્કસ ઇચ્છિત ડીએનએનો ટુકડો જ જોઈ છે. તો આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ જોઈ ગયા કે જેના દ્વારા માત્ર ઇચ્છિત ડીએનએના ટુકડાને જુદા પાડવા. તો ડીએનએનું અલગીકરણ, જુદા પાડવા. એટલે હવે આપણને ઇચ્છિત ડીએનએનો ટુકડો મળી ગયો. આ એક સાથે કર્યું છે, આવી ઘણી પ્રક્રિયા થાય. બીજું સ્ટેપ થઈ ગયું. ફોર્થ, વાહકમાં ડીએનએ ખંડોનું જોડાણ. ફોર્થ સ્ટેપ ખબર પડે. હવે શું કરવાનું રહે? ચલો ફોર્થ સ્ટેપ શું કરવાનું રહે? આ વાહક છે, એની સાથે આ ડીએનએ ખંડ, એને શું કરવું? જોડવું. તો વાહકમાં ડીએનએ ખંડનું જોડાણ એટલે ઇચ્છિત ડીએનએ ખંડનું શું થયું? જોડાણ થઈ ગયું. આ રીતે આ ડીએનએનું નિર્માણ થઈ ગયું. ફોર્થ સ્ટેપ ખબર પડે છે. ફિફ્થ, યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ કરાવો. આજે આપણા માટે પુનઃસંયોજિત ડીએનએ છે. આ સ્ટેપ કયું હતું? વાહક અને ઇચ્છિત ડીએનએનું જોડાણ. ફિફ્થ સ્ટેપ આપણને ખબર છે. યજમાન કોષ આપણે મોટા ભાગે ઇકોલાઈ લઈએ, એની અંદર પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ કરાવવાનો. લાસ્ટ લેક્ચરમાં જ આપણે જોઈ ગયા ઘણી બધી પદ્ધતિ છે. કેલ્શિયમ સારવાર, સૂક્ષ્મ પ્રક્ષેપણ, જૈવ પ્રાક્ષેપિકી કે પછી રોગવાહકોનો ઉપયોગ કરી અને આપણા આ ડીએનએને આપણે કોનામાં પ્રવેશ કરાવીશું? યજમાન કોષમાં પ્રવેશ કરાવીશું. એટલે યજમાન કોષમાં આપણો ઇચ્છિત ડીએનએનો ટુકડો શું થઈ ગયો? પ્રવેશ પામી ગયો. થઈ ગયું. પાંચમું સ્ટેપ બહુ સિમ્પલ છે. આની સાથે આ રીતે સમજશો તો બહુ સિમ્પલ છે. છઠ્ઠું, યજમાન કોષનું મેદાનમાં વ્યાપક સ્તરે સંવર્ધન. એટલે કે હવે આપણે યજમાન કોષની સંખ્યા વધારે જોઈ છે. યજમાન કોષની સંખ્યા વધે તો જ આપણે ઇચ્છિત ડીએનએના ટુકડા વધારે મેળવી શકીએ. એટલે ચોક્કસ માધ્યમ લેવાનું કે જેની અંદર આ યજમાન કોષને પોષણ આપતું પદાર્થ હોય એટલે પોષણ મેળવે અને ખૂબ જ ઝડપી સંખ્યામાં વધે. જેટલા ઝડપી સંખ્યામાં વધે એ રીતે આપણા ઇચ્છિત ડીએનએના ટુકડા પણ સાથે સાથે મેળવાય. તો આવું કંઈ થાય કે આ એક યજમાન કોષ છે, એમાંથી આ રીતે બે થાય, ફરી આ બેમાંથી આ રીતે બે થાય. સમજાય છે? એક કોષ છે એનું સંવર્ધન થયું તો જો એકમાંથી આપણને આ રીતે 4 મળી ગયા. હવે લાસ્ટ સ્ટેપ 7th શું છે? જો ઇચ્છિત નિપજોનું નિષ્કર્ષણ. એક જ ટોપિક આપી દીધો છે પણ આમાં ઘણી બધી ક્રિયા કરવાની હોય. શું? આ યજમાન કોષમાંથી આપણે ઇચ્છિત ડીએનએના ટુકડા જુદા કરવા. હવે આપણો એમ ઇચ્છિત ડીએનએના ટુકડા મેળવવાનો નથી. આપણો એમ શું છે? કોઈ પ્રોડક્ટ મેળવવાનો છે. ડીએનએ છે એ કોઈ પણ ઘટકના નિર્માણ માટે જવાબદાર હોય. એટલે પહેલાં ડીએનએનો જથ્થો મેળવવો, પછી ડીએનએ છે એને અનુરૂપ એટલે આપણા ડીએનએ છે એને અનુરૂપ આરએનએનું નિર્માણ કરાવવું, એને અનુરૂપ પ્રોટીનનું નિર્માણ કરાવવું. પ્રોટીન કે જે આપણું ઇચ્છિત નિપજ છે એ આ પ્રોટીનની નિપજ બનાવ્યા પછી પણ એને શુદ્ધ કરવી અને ચોક્કસ જે ટેસ્ટિંગ કરવું છે એ કરવું. બરોબર?
અને ચોક્કસ તાપમાન અને વાતાવરણ દબાણ હાથે એના માટેનો એનો પ્રયોગ કરી જુઓ કે પ્રોડક્ટ આપણા માટે અનુકૂળ છે કે નહીં. ત્યારબાદ મનુષ્ય માટે કોઈ પણ બહાર પ્રોડક્ટ તરીકે એ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ. ધારો કે પ્રોટીન તરીકે આપણું ઇન્સ્યુલિન બનાવવું છે, તો ઇન્સ્યુલિન બનાવ્યા પછી એના પર પણ ઘણા બધા પ્રયોગ કરવામાં આવે છે, ઇન્સ્યુલિનનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, અને જો અનુકૂળ લાગે કે કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને આપણે જે કાર્ય કરાવવું છે એ શક્ય બને છે, ત્યારબાદ ઇન્સ્યુલિન એનું પ્રોડક્ટ તરીકે ઉપયોગ થાય. માટે ઇન્સ્યુલિન જ નહીં, પ્રોટીન ઉત્સેચકો માનવજાત માટે આપણો ટોપિક પહેલો જ્યારથી સ્ટાર્ટ કર્યો ત્યારે જ આપણે કહેલું કે માનવજાત માટે ઉપયોગી પદાર્થો મેળવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થાય, જેમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ, જીએમએનો ઉપયોગ કરીએ છીએ. ખબર પડી ગઈ છે? તો જો બહુ સારી રીતે તમે આ જોતા જાઓ, સાથે સાથે આ સ્ટેપ સમજતા જાઓ. ડીએનએનું વર્ગીકરણ, કોષમાંથી ડીએનએને છૂટો પાડ્યો, સાથે સાથે આપણે કહી દીધું કે કોઈ કોષમાંથી પ્લાઝમિડ છૂટો પાડ્યો. બીજું, ડીએનએનું અખંડન, ડીએનએના ટુકડા કર્યા, એના માટે રિસેક્શન ઉત્સેચકનો ઉપયોગ કર્યો, આને કાપવા માટે પણ એ જ રિસેક્શનનો ઉપયોગ કર્યો. પછી ડીએનએને છૂટા પાડ્યા, જ્યારે ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ, આની સાથે જોડવાનું કામ આ ડીએનએ બની ગયું. જોડેલા આ ડીએનએને 5મું સ્ટેપ યજમાન કોષમાં દાખલ કરવું. 6થું સ્ટેપ યજમાન કોષનું યોગ્ય માધ્યમમાં સંવર્ધન કરાયું, સંખ્યા વધારવી. 7મું સ્ટેપ યોગ્ય નિપજ એનું નિષ્કર્ષણ કરવું. બરાબર છે? એ નિષ્કર્ષણ એટલે જુદું પાડીને પ્રોડક્ટ બનાવવી. ખબર પડી જાય છે? એટલે આ જે 7 સ્ટેપ છે એક્ઝેક્ટલી આ રીતે પહેલાં સમજી જાઓ. જો આ સ્ટેપ આ રીતે ખબર હશે તો જ આપણને આગળના ટોપિક આવડશે. બહુ સિમ્પલ ટોપિક હવે સ્ટાર્ટ થશે, બધું આવડશે. એટલે જ જો આખી ટેકનોલોજી એકવાર સમજાવી દીધેલી કે તમે ઇઝીલી આખી જ વસ્તુ સમજી શકો. બરાબર છે? હવે આપણે 1 બાય 1 એક જે સ્ટેપ છે એ ભણવાની શરૂઆત કરવાની છે. સિમ્પલ ટોપિક હવે ચાલે છે. એકવાર આટલો ટોપિક સ્ટેપ પહેલાં સારી રીતે સમજી જશો અને સ્ટેપ આ રીતે લખી પણ નાખવાના રહેશે. ચલો આપણે ફર્સ્ટ સ્ટેપ ભણવાની શરૂઆત કરીએ. જે અલગ અલગ સ્ટેપ છે. પહેલું સ્ટેપ શું છે આપણું? ડીએનએનું અલગીકરણ. શેમાંથી અલગીકરણ કરવું છે? ઇચ્છિત કોષમાંથી ડીએનએને અલગીકૃત કરવો છે. ઇચ્છિત ડીએનએને નહીં, આખું ડીએનએનો ભાગ. કારણ કે આપણે લેવાનો છે ડીએનએનો ટુકડો, પણ એ ડીએનએના ટુકડાને રિસેક્શન ઉત્સેચકથી કાપવો છે તો બીજા ઘટકોની જરૂર નથી, માત્ર ડીએનએ જ હાજર હોવું જોઈએ. ફરી આપણો ઇચ્છિત કોષ છે, પછી પ્રાણી કોષ પણ હોઈ શકે, બેક્ટેરિયાનો કોષ પણ હોઈ શકે, વનસ્પતિ કોષ પણ હોઈ શકે, કે પછી ફૂગ પણ હોઈ શકે. ઇચ્છિત કોષ એના કોષ કેન્દ્રની અંદર આવતા ડીએનએના ટુકડાઓ છે. બરોબર છે? અને એમાં વચ્ચે ક્યાંક આપણો ઇચ્છિત ડીએનએનો ટુકડો છે. તો પહેલાં તો આ ટુકડો મેળવવા માટે આને કાપવો જોઈએ, અને કાપવા માટે બીજા ઘટકો ન જોઈએ, માત્ર ડીએનએ જ જોઈએ. બરોબર? તો એના માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે કે પહેલાં આ રીતે એક સાધન લઈ એની અંદર આપણા જે ઇચ્છિત કોષ છે એને ઉમેરવામાં આવે. એટલે પહેલાં તો આ કોષ એને આની અંદર ઘણા બધા આ કોષોને આની અંદર ઉમેરવામાં આવે. આવા દેખાય નહીં, માત્ર માધ્યમ જેવું દેખાય. આ ખાલી તમારી જાણ માટે કહું છું એ. બરોબર? કોષ ઉમેરી. હવે આપણે એ કોષમાં અન્ય ઘટકોની જરૂર નથી, કારણ કે આપણે આ ટુકડો મેળવવા માટે ડીએનએ જ જોઈએ. તો જ આપણે એમાં રિસેક્શન ઉત્સેચક ઉમેરી અને ડીએનએના ટુકડા કરી શકીએ. બરોબર? તો જુઓ, સિમ્પલ, એકદમ સિમ્પલ ટોપિક. બધા સજીવોમાં પહેલાં તો આપણે જે કેમ આનુવંશિક દ્રવ્ય કે ડીએનએની જરૂર પડે છે? કારણ કે આપણે જે પ્રોટીન બનાવવું છે કોઈ લક્ષણ જ છે પ્રોટીનનું નિર્માણ થવું, તો એના માટે કોઈ ડીએનએ જવાબદાર હોય, આનુવંશિક દ્રવ્ય જવાબદાર હોય. તો અહીંયા પણ બીજા એમસીક્યુ પણ સાથે સમજતા જઈએ કે બધા સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે શું છે? ન્યુક્લિક એસિડ હોય. અને હંમેશા ધ્યાન રાખશું, આગળ પણ કહેલું છે કે ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અને આરએનએ બંનેને ન્યુક્લિક એસિડ કહેવાય છે. મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે બેમાંથી એક હોઈ શકે, પરંતુ બધા જ સજીવોમાં બેમાંથી એક હોઈ શકે કે છે, પણ મોટાભાગના સજીવો, બધા સજીવોમાં ન્યુક્લિક એસિડ જ આનુવંશિક દ્રવ્ય છે. ખાસ ધ્યાન રાખજો, બધા સજીવોમાં આનુવંશિક દ્રવ્ય કોણ છે? ન્યુક્લિક એસિડ. પરંતુ મોટાભાગના સજીવોમાં બેમાંથી એક હોઈ શકે. મોટાભાગના સજીવોમાં કયું છે? ડીએનએ છે, જેને કહેવાય છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. જ્યારે અમુક વાયરસ છે કે અમુક વનસ્પતિજન્ય ઘટકો છે કે જેમાં ડીએનએના બદલે આરએનએ હોય છે. આગળ આપણે દર્શાવી દીધેલું છે.
તે. બરોબર. આપણે આપણો ઈચ્છિત ડીએનએનો ટુકડો કાપવો છે તો એના માટે કોની જરૂર છે? રેસ્ટ્રિક્શન ઉત્સેચકની. હવે આ બધા શબ્દ ખબર છે એટલે જ આપણે પહેલા ટૂલ્સ ભણી જઈએ છીએ. બરોબર. ડીએનએને રેસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપવા માટે એ બીજા અણુથી મુક્ત શુદ્ધ સ્વરૂપે મળવો જોઈએ. અહીંયા બીજા બધા ઘણા અણુઓ હોય, કોષરસ પટલમાં આવેલું લિપિડ હોય, પ્રોટીન હોય, સમજો. વનસ્પતિ કોષ હોય તો સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ હોય, પ્રાણી કોષ બેક્ટેરિયાનો કોષ હોય તો લાઇસોઝીન ઘટક હોય, પછી ધારો કે ફૂગ હોય તો કાઇટિનનું બનેલું કોષ દિવાલ હોય. તો ઇન શોર્ટ પછી એના બીજા ગોલ્ગિકા અને બીજી અંગિકાઓની રચના ઘણા બધા મહાઅણુઓ, બૃહદ અણુ જેને કહેવાય, મોટા અણુઓ જે કણો જે હાજર હોય, પોલિમર હાજર હોય તો એ બધા પહેલાં દૂર કરી અને માત્ર ડીએનએ જ મેળવવો છે તો જ આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી એને કાપી શકીએ. તો ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપવા માટે તે બીજા મહાઅણુ જે મેં બધા કયા છે એનાથી મુક્ત શુદ્ધ સ્વરૂપે પહેલાં તો આપણને મળવું જોઈએ. બરોબર. આપણને ખબર છે કે ડીએનએ છે એ પટલથી ઘેરાયેલ રચના છે. તેથી પહેલાં તો આપણે આ કોષને તોડી અને ખોલવો જોઈએ અને માત્ર ડીએનએને બહાર કાઢવું છે. તો તેથી કોષને તોડી અને ખોલતા પહેલા અન્ય બૃહદ અણુ, મોટા મોટા અણુ કયા છે? તો આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ એટલે કે બધા કાર્બોદિત, લિપિડ વગેરેથી એને મુક્ત કરવો જોઈએ. હવે અહીંયા આપણને ઉત્સેચકોની જરૂર પડશે વિવિધ. જો આગળ પણ આપણે જોયું વિવિધ ઉત્સેચકો જોયું, પણ અહીંયા આપણે ખાલી ત્યારે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વસ્તુ નવી હતી એટલે એના વિશે જ ભણેલા, પણ આ બધા ઉત્સેચકોની પણ જરૂર પડે. કેમ? ઉત્સેચકનું કામ શું છે? પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ તેની હાજરીમાં એ પ્રક્રિયાને ઝડપી બનાવે. જે પ્રકારની પ્રક્રિયામાં ભાગ લેતો હોય એના પાછળ એજ લગાડીને આપણે ઉત્સેચકનું નામિનેશન કરી શકીએ છીએ. બરોબર છે. જે જેવી કણોવાળું ચેપ્ટર સમજી ગયા છે તેનો ખબર જ હશે, નહીં સમજ્યા હોય તો જેવી કણો ભણશો ત્યારે ખબર પડશે. જો ધારો કે તમારે પ્રોટીન છે તો એમિનો એસિડનો પોલિમર છે, તો તમે પ્રોટીએઝ ઉત્સેચક નાખો તો એમિનો એસિડને બધાને છૂટા પાડી દે, એટલે પ્રોટીનને તોડી નાખે, પ્રોટીનનું પાચન કરે એમ કહેવાય. તમે લિપિડ છે, લાઇપેઝ ઉત્સેચક નાખો તો એના અણુઓનું એ વિઘટન કરી નાખે, છૂટા પાડી દે, એટલે લિપિડનું પાચન થયું કહેવાય. આરએનએ હોય તો રિબોન્યુક્લિએઝ નાખવું પડે. સમજાય છે? તો જે પ્રકારનો ઘટક એને તોડવો છે, કારણ કે એ બધા ઘટકનું વિઘટન થઈ જાય. વિઘટન થવું એટલે મોટો પોલિમર છે એના નાના અણુમાં છૂટા પડી જાય, તો જે છૂટા પડી જાય માત્ર આપણે ડીએનએ જ જુદું પાડવું છે, પણ પહેલાં તોડી નાખવું જોઈએ બધું, પછી આપણે ડીએનએને અલગ કરી લઈશું. જો તો હવે કયા કયા ઉત્સેચકનો ઉપયોગ થાય એના પર આપણે જઈએ. જો બેક્ટેરિયલ કોષ હોય, પહેલાં તો ખાસ ધ્યાન રાખજો, આ એમસીક્યુમાં વારે પૂછાય છે. બરોબર છે. તો અહીંથી વસ્તુ છે એમસીક્યુમાં આ વસ્તુ ઘણીવાર પૂછાયેલી છે, ટેક્સ્ચ્યુઅલ નીટમાં પણ અને એમના તમારા બોર્ડના જે પણ આપણે એક પેપર નીકળે છે એમાં પણ. જો બેક્ટેરિયલ કોષ તો એને તોડવા માટે લાઇસોઝાઇમ નામના ઉત્સેચકનો ઉપયોગ થાય. ખાસ ધ્યાન રાખજો, બેક્ટેરિયલ માટે કયું? લાઇસોઝાઇમ. વનસ્પતિ કોષ હોય તો આપણને ખબર છે કે એની ફરતે આ કોષરસ પટલની બહાર કોષ દિવાલ હોય, અને કોષ ચેપ્ટર આપણે ભણી ગયા છીએ, ખબર છે કે કોષ દિવાલ, વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોઝ, યુનિસેલ્યુલોઝ વધુ, પણ સેલ્યુલોઝ એનો મુખ્ય ઘટક છે. તો સેલ્યુલેઝ ઉત્સેચક વાપરવો જોઈએ. ફૂગ હોય તો એની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે, તો એના માટે કાઇટિનેઝ ઉત્સેચક વાપરવો જોઈએ. ખાસ બેક્ટેરિયલ કોષ હોય તો પહેલા લાઇસોઝાઇમ, વનસ્પતિ કોષ હોય તો સેલ્યુલેઝ, અને ફૂગ હોય તો કાઇનેઝ. એટલે અહીં તમે જે કોષ લીધો છે એ પ્રમાણે ઉત્સેચક નાખવાનું. જો અહીંયા બેક્ટેરિયલ કોષ લીધો છે તો લાઇસોઝાઇમ ઉત્સેચક નાખવાનું, વનસ્પતિ કોષ લીધો છે તો સેલ્યુલેઝ ઉત્સેચક નાખવાનું, ફૂગ લીધો છે તો કાઇનેઝ ઉત્સેચક નાખવાનું. બરોબર છે. પ્રાણી કોષમાં તો આપણને ખબર છે ડાયરેક્ટ કોષરસ પટલ આવે છે, તો એને તોડવા માટે અન્ય ઘટક તો વાપરીશું જ, એ નેક્સ્ટ વાપરવાના રહે. તો એ ઉત્સેચક ઉપર ઉમેર્યો કે પહેલાં તો એ પટલને તોડે. ધારો કે આ વનસ્પતિ કોષ છે, સમજજો, ધારો કે તો આપણે જેવો અંદર સેલ્યુલેઝ ઉત્સેચક નાખ્યો એટલે પહેલી તો એની કોષ દિવાલ તૂટે. બરાબર. એટલે પહેલાં તો કોષ દિવાલ તૂટે, પછી બધા ઘટકો તો છૂટા પડે છે, પરંતુ આપણે ડીએનએને છૂટો પાડવો છે. તો હવે ધ્યાન રાખો કે ચેપ્ટર નંબર 6માં આપણે જે ડીએનએ પેકેજિંગ સમજી ગયા છીએ, ન સમજ્યા હોય તો સમજો ત્યારે આવશે, કદાચ ચેપ્ટર આડાવડા ચાલતા હોય તો. ડીએનએ પેકેજિંગ, ડીએનએ છે એનો લાંબો અણુ વિશિષ્ટ રીતે પેક થઈને ગોઠવાય, અને પેક થવા માટે હિસ્ટોન નામના પ્રોટીન પર વીંટળાય અને લાંબો તંતુ ગોઠવાયેલો છે. એટલે બહુ જ લાંબો તંતુ બે દીખે નથી થઈ જતો અને બહુ જ ટાઈટ પેકિંગ થઈ અને જળવાયેલો રહે. બરોબર. તો આપણે એમસીક્યુ માટે કે ડીએનએનો લાંબો અણુ
કેવા પ્રોટીન સાથે જોડાયેલો હોય તો એ પ્રોટીનનું નામ છે હિસ્ટોન પ્રોટીન. એક MCQ સિમ્પલ ટોપિક પણ. તો એ પ્રોટીનને પણ દૂર કરવો જોઈએ, કારણ કે એવું થાય છે કે આ ડીએનએના અણુ આ રીતે નથી ગોઠવાયેલા હોતા, આ બધા હિસ્ટોનના પ્રોટીનના અણુની ફરતે આ રીતે ગોળ વીંટળાયેલા હોય છે. તો પ્રોટીનને તોડવો હોય તો આની અંદર હવે આપણે કયું ઉત્સેચક ઉમેરવું જોઈએ? પ્રોટીએઝ ઉત્સેચક. એની સાથે આરએનએ હોય એને દૂર કરવું હોય, ધારો કે ડીએનએ મેળવવું છે તો અનિવાર્ય છે, તો રિબોન્યુક્લિએઝ ઉત્સેચક આની અંદર ઉમેરવું. બરોબર. અન્ય અંગિકાઓ જે પણ ખબર છે, કોઈ કાર્બોદિત છે તો એને દૂર કરવો છે, ધારો કે સુક્રોઝ અંદર હાજર છે તો સુક્રેઝ ઉત્સેચક નાખવાનો. જે પણ અંદર હોય, સ્ટાર્ચ હોય તો બરોબર છે, એને દૂર કરવા માટે એમિનો ઉત્સેચક જે પણ આવે છે સ્ટાર્ચ માટેના અલગ અલગ જે પ્રકારનો સ્ટાર્ચ છે, કયું પોલિમર છે સ્ટાર્ચનું, એને દૂર કરવો હોય તો એ ઉત્સેચક ઉમેરવાનો. ઇન શોર્ટ, બીજા જે ઘટક તમને ખબર હોય, જેવી પણ શો એટલે ખબર પડશે કે જે મહાણુ છે એનું પાચન માટેનું ચોક્કસ ઉત્સેચક હોય, તો જે જરૂર લાગે આ કોષમાં જે છે બધા જ ઉત્સેચકો પહેલાં તો આમાં ઉમેરવાની. એટલે શું થઈ જાય? આ બધા ઘટકોનું વિઘટન થઈ જાય, તૂટી જાય બધા. બરોબર. હવે આ બધા ઘટકો તૂટેલા પણ અંદર જ હાજર હોય. આપણે બીજા બધા ઘટકો નથી જોતા, આની અંદર માત્ર બધા ઘટકો તૂટેલા આની અંદર હાજર થઈ ગયા, બધા વસ્તુ તૂટી ગઈ આની અંદર. માત્ર આપણે શું જોઈ છે? માત્ર ને માત્ર ડીએનએ જોઈ છે. તો અહીં તમે આટલા ઉત્સેચકના નામ આપ્યા કે પ્રોટીનને દૂર કરવા પ્રોટીએઝ, આરએનએને દૂર કરવો હોય તો રિબોન્યુક્લિએઝ ઉત્સેચક ઉમેરવું. દૂર કરવો એટલે એને તોડવો. હવે બીજા અણુ હોય એને પણ યોગ્ય સારવાર દ્વારા દૂર કરી શકાય. મેં હમણાં કીધું સ્ટાર્ચ હોય તો સ્ટાર્ચ માટેનો ઉત્સેચક નાખવાનો, બરોબર છે. સુક્રોઝ હોય તો સુક્રોઝ માટેનો, પછી ગ્લાયકોજન હોય તો ગ્લાયકોજન માટેનો, જે પણ ઉત્સેચક હોય એ ઉત્સેચક અંદર ઉમેરી અને બધાનું વિઘટન કરાવી દેવાનું. ત્યારબાદ આપણે ધારો કે આ બધામાં વિઘટન પામેલા ઘટકો છે, આપણે બીજાની જરૂર નથી, માત્ર આપણે ડીએનએ જ જોઈ છે. તો કઈ રીતે મેળવવો? તો આની અંદર હવે ઠંડો ઇથેનોલ ઉમેરવો. આ પણ ધ્યાન રાખજો, MCQમાં આ પણ પૂછાયેલું છે. એની અંદર એમાં શું મેળવવામાં? કારણ કે જો કંઈ પણ ઘટક હોય તો એનું અવક્ષેપન કરીએ. અવક્ષેપ એટલે એના પ્રેસિપિટેટ્સ આપણે મેળવવા છે ઘટકો. તો ઠંડો ઇથેનોલ આની અંદર ઉમેરીએ એટલે બીજા ઘટકોથી અલગ આપણને ડીએનએનું અવક્ષેપન થાય, એટલે આપણને ડીએનએ મળે. અને ડીએનએ કઈ રીતે મળે છે? તો ડીએનએ અવલંબિત સસ્પેન્શન માધ્યમમાં પાતળા તાતણાઓના સમૂહ સ્વરૂપે જોઈ શકાય. એટલે તો સસ્પેન્શન એટલે શું? બરોબર. બીજા ઘટકથી તમે અલગ જ એક વસ્તુ, ધારો કે વોટર ઇન ઓઇલ સસ્પેન્શન આવે એટલે આવું હોય કે પાણીનો તમને આમ લાગે બધું લિક્વિડ પાણીના, પણ એમાં તમે ઓઇલના બિંદુઓ અલગ અલગ જોઈ શકાય. ઓઇલ હોય તેમાં પાણીના બિંદુઓ અલગ જોઈ શકાય. તો ઇન શોર્ટ, સસ્પેન્શન તરીકે સસ્પેન્ડેડ માધ્યમ, અવલંબિત માધ્યમમાં તમને ડીએનએના જ્યારે ઠંડો ઇથેનોલ ઉમેરો તો બીજા ઘટકો છૂટા પડી જાય અને આવા પાતળા તંતુઓ તમે જોઈ શકો છો. બરોબર. અને હવે આ તંતુઓને દૂર કરીએ એટલે આપણે જે આ રીતે માત્ર કોષને દૂર કરી અને જે ઈચ્છિત ડીએનએના ટુકડા જોતા હતા એ ડીએનએના ટુકડા અને એમાં ત્યાં વચ્ચે આપણો ઈચ્છિત ડીએનએ ટુકડો પણ હશે કે જેને આપણે દૂર કરી શકીએ. આ રીતે આપણે તાંતણાઓના સમૂહ સ્વરૂપે અવલંબિત માધ્યમમાં એટલે કે સસ્પેન્શન માધ્યમમાં આ ઘટકને જોઈ શકીએ. અહીં સુધીનું તમને સ્ટેપ સિમ્પલ છે. પહેલાં આનુવંશિક દ્રવ્ય કયું છે? મોટા ભાગે ડીએનએ છે. કાપવા માટે આપણને અન્ય ઘટકોથી શુદ્ધ સ્વરૂપે ડીએનએ જોઈએ છે. એટલે આ બધા ઘટકો અંદર હાજર હોય. ખાસ બેક્ટેરિયલ કોષ હોય તો પહેલાં લાઇસોઝોમ નાખવાનું, બરોબર છે. પછી ધારો કે વનસ્પતિ કોષ હોય તો સેલ્યુલોઝ નાખવાનું, પછી ફૂગ હોય તો કાઇટિલેઝ, આમાંથી કોઈ પણ એક નાખવાનું રહે જે પ્રકારનો આપણો ઇચ્છિત કોષ હોય એ. ત્યારબાદ આપણને ખબર છે કે પ્રોટીન સાથે ડીએનએ સાથે હિસ્ટોન પ્રોટીન જોડાયેલું છે તો પ્રોટીનને દૂર કરવા પ્રોટીએઝ, આરએનએને દૂર કરવું હોય તો રિબોન્યુક્લિએઝ અને અન્ય ઘટકોને દૂર કરવા જે તે ઉત્સેચક પહેલામાં ઉમેરી દેવું. ત્યારબાદ અંદર ઠંડો ઇથેનોલ ઉમેરો એટલે તરત જ બીજા ઘટકોથી શુદ્ધ તાતણા જેવું દેખાવા માંડે, તાતણાનો એક સમૂહ દેખાય, બરોબર. એ આપણું ડીએનએ છે. અહીં સુધીનો ટોપિક આ રીતે સ્ટેપમાં લખવાનો રહે. MCQ પણ જ્યાં પૂછાઈ શકે એ મેં દર્શાવેલા છે. ત્યારબાદ એક એક્સ્ટ્રા પોઈન્ટ કહું છું કે એવી કઈ પદ્ધતિ કે જેના દ્વારા આ ડીએનએના ટુકડાને આપણે બહાર કાઢવાના છે. તો એ જે પદ્ધતિ છે આમાં સ્ટેપમાં નથી આવતી, આ પહેલા સ્ટેપની અંદર જ છે, પણ આ નીટ માટે થઈ અને એક્સ્ટ્રા શબ્દ તમને લખાવું છું.
કે સ્પૂલિંગ ટ્રીટમેન્ટ કહેવાય. ખાસ ધ્યાન રાખજો, સ્પૂલિંગ. સ્પૂલિંગ દ્વારા શું કરવામાં આવે કે આ જે તાંતણા છે એને આમાંથી બહાર કાઢવામાં આવે. કઈ રીતે કાઢવામાં આવે? તો સામાન્ય રીતે નાનું બ્રેકેટના સાધન જેવું એવું એક સાધન આવે છે તેને સ્પૂલિંગ રોડ કહેવાય. બરોબર છે? અને આ પ્રક્રિયા મેન્યુઅલી કરવામાં આવે છે, વ્યક્તિ દ્વારા, હાથથી. શું કરવાનું? એ અંદર નાખી અને એને આમ ગોળ ગોળ ફેરવો એટલે થાય શું કે આ જે નાના તાતરા છે આની પર આમ વીંટળાઈ જાય. સિમ્પલ વસ્તુ. તમે આ વસ્તુ કરતા જશો. મેગી ખાઓ છો તાતરા જેવી. મેગીને લેવા માટે તમે શું કરો? ફોર્ક, કાંટાનો ઉપયોગ કરો. એ અંદર નાખીને તમે આમાં ગોળ ફેરવો એટલે શું થાય કે એના જે પણ તાતણા છે બધા વીંટળાઈ જાય છે. મેગી એવું ઉદાહરણ લખવાનું નહીં, પહેલાં ખાસ ધ્યાન રાખજો તમારી જાણ માટે, સમજાવવા માટે કઈ રીતે પ્રક્રિયા થાય. તમે આવી રીતે આમ અંદર કાંટો ફેરવો તો શું થાય કે મેગી છે આમ રાઉન્ડ રાઉન્ડ વીંટળાઈ છે તાતરા. એવું જ કંઈ આ સ્પૂલિંગનું સાધન આવે, નાનું રેકેટ જેવું. બરોબર? હાથથી જ આ ટ્રીટમેન્ટ કરવાની છે. આની અંદર નાખીને એને આમ ગોળ ફૂટ કરવાની એટલે રીલની જેમ વીંટળાઈ જાય. રીલ કઈ રીતે? રીલમાં દોરા જે વીંટળાય છે આપણે એ રીતે. એવી રીતે આ તાતણા એ આની આજુબાજુ આવી છે, વીંટળાય છે આટલી એની આજુબાજુ. અને પછી એને ઇઝીલી આ રીતે આને તમે ઊંચું કરી શકાય. એટલે આ રેકેટને તમે ઊંચું કરી લો તો શું થાય? આની પર આ તાતણા અવલંબિત ખેંચી અને એને દૂર કાઢી લેવામાં આવે. આ રીતે આપણે ડીએનએને છૂટો પાડે કોષની અંદરથી. તો આ સ્પૂલિંગ વર્ડ પણ યાદ રાખજો. બરોબર? એના દ્વારા એને દૂર કરી દેવામાં આવે છે. સ્પૂલ એના માટેનો શબ્દ એ રીલ છે. એટલે સ્પૂલને રીલ પણ કહેવાય. બરોબર? રીલ એટલે કે તમે જે આપણે વિટાડીએ એ રીલ. તો આ રીતે આ શબ્દ પણ ધ્યાનમાં લઈશું અને ટૂંકમાં આપણે ડીએનએ દૂર કર્યું. અહીં આપણે જે પદ્ધતિ, પ્રક્રિયા, પ્રોસેસ છે એના ઘણા બધા સ્ટેપ છે. એમાંથી માત્ર શું કર્યું? ઈચ્છિત કોષમાંથી માત્ર ડીએનએ છૂટો પાડ્યો. એટલે હવે આપણી જોડે આ સ્પૂલિંગમાંથી છૂટો પાડી માત્ર આપણું ઈચ્છિત લક્ષણ ધરાવતું એની અંદર હોય ડીએનએ જુદો પડ્યો એટલે ડીએનએનું અલગીકરણ થયું. આના સાથે આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે. બરોબર? સિમ્પલ ટોપિક છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ સ્ટેપ ભણીશું. તો આ એક સ્ટેપ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ.